આખી સભા સ્તબ્ધ થઈ ગઈ કે આ છોકરો શું બોલે છે. પણ નિડરતા અને સ્પષ્ટ ઉચ્ચારણ અને એકદમ ચોખવટપૂરી વાત કરી એટલે ઘણા લોકોને ગમ્યું. એમાં અંગ્રેજોને જે ટોપ લેવલના હતા એને થયું કે આવું કંઈક છે. તે ટાઈમે સયાજીરાવ ગાયકવાડ ત્યાં બેઠા હતા અને એમનો બંગલો ત્યાં લંડનમાં પણ છે આજની તારીખ. વડોદરા કોઈ મુલાકાત કરીએ છે સયાજીરાવ ગાયકવાડ? કેટલા જણાએ કરી છે? લક્ષ્મી વિલાસ પેલેસ બરાબર. કોમન પ્રશ્ન પૂછું એક, દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘો બંગલો કોનો છે? લક્ષ્મી વિલાસ પેલેસ. એન્ટિલા? એન્ટિલા. કેટલા રૂપિયા? 15,000 કરોડ. 15,000 કરોડ? 20,000 કરોડ. લક્ષ્મી વિલાસ પેલેસ ની કિંમત ખબર છે એની પ્રોપર્ટીની? વેચ્યો જ નહીં પણ આંબામાં આવે 1 લાખ કરોડ ઉપર હશે. કેટલા? પણ એ વારસાગતમાં મળી છે એટલે એને કાઉન્ટેબલ નહીં કરતા એ લોકો. કેટલા? 1 લાખ કરોડ. બરાબર. હવે સયાજીરાવ ગાયકવાડે આ સાંભળ્યું એટલે હિમાયતી તો હતા જ. અસ્પૃશ્યતા, પછી સમાજમાં ચાલતી કેટલી જાતિ ભેદભાવ, એનાથી એમને ધૃણા હતી. પણ એ પદ ઉપર હતા એટલે કંઈ કરતા નતા. એટલે આવા જે છોકરાઓ હોશિયાર હોય એને શિષ્યવૃત્તિ આપે અને ભણાવે. ત્યારે આ ભાષણથી એમનું હૃદય ગદગદ થઈ ગયું ને એની રાણીને કહ્યું કે આપણે જે કાર્યથી મેં આ છોકરાઓને શિષ્યવૃત્તિ આપી છે આજે મને હર્ષ ઉલ્લાસ છે. અને એમના કારણે આજે બાબા સાહેબ એક ગતિમાં આવ્યા. હવે એવી જ રીતે એમના બીજા ગુરુ હતા મહારાષ્ટ્રના કોલ્હાપુરના મહારાજા સાઉજી. એ પણ જ્યારે મહારાષ્ટ્રમાં પરેલમાં રહેતા હતા ડોક્ટર સાહેબ, એટલે એમના વિશે જાણ્યું હતું તો જાતે મળવા ગયા હતા. નાના હતા ત્યારે આવા નાના બધા બહુ કિસ્સાઓ છે પણ કિસ્સાનું વર્ણન નહીં કરી આપે. તો તે ટાઈમે ત્યાં આગળ ગયા હતા અને એમને આભાસ થયો હતો કે આ છોકરો દેશનો મોટો નેતા બનશે, એવું મારું આત્મચિંતન મન કહે છે. અને પછી એમને ખબર પડે છે આ ભાષણોને આ બધા વિશે સાંભળે છે ત્યારે એ પણ ગદગદ થાય છે. બીજો કિસ્સો કહીએ કે ભાઈ સ્વાભાવિક રીતે આપણને જૂના શિક્ષક મળે એટલે આપણા જો સારા સંસ્કાર હોય તો 11-12 સુધી ભણતા હોઈએ 1 to 12 તો શિક્ષક મળે સ્કૂલના એટલે પગે લાગીએ. કોલેજમાં એવું છે કે ભાઈ મસ્તી આ છે તે છે ચાલતી હોય ને આપણે કોઈ સાહેબ જોડે ચર્ચા વિચારણા થઈ જાય. પણ એક લેવલ પછી જો આપણને એ પણ મળી જાય તો આપણે એમને નમન તો કરીશું. તો એ ટાઈમે આ વાયસરોય એક્ઝિક્યુટિવ જે કમિટી છે એના ચેરમેન પણ બનેલા અંગ્રેજો વખતે. ત્યારે કોઈ કામ વર્ષ એમના ગુરુજી ઉંમરવાળા હશે એટલે લાકડી લઈને એક મળવા ગયા હશે એટલે પ્રવેશ કર્યા એટલે એમની કઈ કમિટી ચાલતી હશે તો ઊભા થઈ ગયા નજીક જઈને લયા. એટલે કમિટી વાળા થોડા કપડા એવા હશે કે કોણ આવ્યું છે એમ. તો પહેલા તો એક પ્રણામ કર્યા, પગે લાગ્યા અને પૂછ્યું એમ કે હમણાં હું કમિટી બન્યો છું એટલે ગુરુજી તમે જે મને આવ્યું છે એ દક્ષિણા રૂપે તમને હમણાં તો કઈ નહીં આપી શકું. અને બધાને કહ્યું કે આજ મારા ગુરુજી જે મેં તમને પહેલા વાત કરી હતી મહાદેવજી કે જેમણે એમને અટક પણ આપેલી અને જ્યારે બપોરનું જમવા રિસેસમાં બાબા સાહેબ ઘરે જાય તો એમને 1-2 વાર રોક્યા હતા કે ભાઈ તું ઘરે ના જઈશ, તું મારા ટિફિનમાંથી થોડું જમી લેજે. એટલે જે સમાજમાં ચાલતું હોય એ આ બ્રાહ્મણને આ ખાય એટલે લોકો એ રીતની વાત એ કરતા હતા પણ એને અદ્રશ્યમાન ગમતા કે આ નહીં ગણવા જેવું. એટલે એ ગુરુજીને પછી બીજી વાર જ્યારે બોલાવે છે ત્યારે સાંસ્કૃતિક પરંપરાઓ જે સનાતનની છે એના આધારે 5 નાગરવેલના પાન, સોપારી, ₹1.25, નારિયેલ, ધોતી એ પ્રદાન કરે. અને ત્યાં આગળ સાંસ્કૃતિક ભારતનો જે વારસો છે એ કન્ટિન્યુટી ચાલે. ત્યાં આગળ છલકાય છે કે જે પારિવારિક ધાર્મિક ગુણો જે સંસ્કારિક ગુણો હતા એ અહીંયા દર્શાય છે. એમણે અસ્પૃશ્યતા જે ચાલતી હતી સમાજની અંદર, મહારાષ્ટ્રની જ વાત કરીએ, ચાંદલ તળાવ કરીને ત્યાં આગળ તળાવ છે, ત્યાં આગળ લોકોને પાણી પીવાનું એ તળાવને અડવાનું પણ નહીં, અભળાઈ જાય. અને કાલારામની જે મૂર્તિ પ્રવેશ છે ભગવાનને જે પગે લાગવાનું ત્યાં પણ નતા જવા દેતા. એનું કારણ શું કે જો દર્શન કરે તો મૂર્તિ અપવિત્ર થઈ જાય. એ પ્રકારની આખી ત્યાં આગળ માનસિકતા ચાલે.
બ્રાહ્મણો છે, રજપૂતો છે, જે ઉચ્ચ કક્ષાના પુરોહિતો છે, આ લોકો મંદિરમાં પ્રવેશ ના આવે, તલાવનું પાણી ના પીવા દે. એના માટે અમને ચળવળો કરે અને સંઘર્ષ દરમિયાન આ બધું ધીરે 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 લુપ્ત થતું ગયું. બધાને ભેગા કરતા હતા, જે જાતિ જુદી જુદી હોય ભેગા, કે તમે બંધુતાનો ભાવ સમાજમાં એકત્રિત કરો. ભારતીય બંધુતા એટલે ભારતીય ભાઈચારો. જો ભાઈચારો હશે તો તમે સંગઠિત રહેશો, બાકી સંગઠિત નહીં રહી શકો, તમને તોડી નાખશે. આપણે ખબર જ છે કે મુગલો આયા, અંગ્રેજો આયા, બધા બહુ આપણા પર રાજ કર્યું. તો રાજ કરવાનું કારણ શું? સંગઠિત નથી એટલે. પણ સંગઠિત હોય તો કોઈ આપણી પર રાજ કરી શકે? ના કરી શકે. મોહમ્મદ ઘોડી આવ્યો, કોના લીધે આવ્યો? જયચંદે જો સપોર્ટ ના કર્યો હોત, એ રાજાઓ જે ટાઈમે બીજા મહારાજ, શિવાજી મહારાજ જે હારે, એનું કારણ શું છે કે મહારાષ્ટ્રના જુદા જુદા જે પ્રાંતોના બીજા હતા એ અંગ્રેજો સાથે મળી ગયા હતા. એટલે આપણા શિવાજી મહારાજ ત્યાં આગળ કોઈ જગ્યાએ જોયું, હમણાં લેટેસ્ટ પિક્ચર આવ્યું છે છાવા. એ રીતે બાબા સાહેબ આંબેડકરે જુદી જુદી બધી જ જ્ઞાતિઓને ભેગા કરીને એક સમરસતા, એકતા અને બંધુતાની, સ્વતંત્રતાની ત્રિવેણી બનાવી. હવે તમે જોવા જાઓ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોને પૂછતા હતા? કોઈ ધર્મ પાડ્યો તો ને? બૌદ્ધ ધર્મ પાડ્યો. બુદ્ધ. અને બૌદ્ધ ધર્મ પછી આ બધા જે અત્યારે ચાલે છે, બૌદ્ધ, જૈન, ભીમ, આ બધું ચાલે છે, એ ચાલે છે તો બરાબર છે, પણ એ માનસિકતા જે એમની હતી સ્વતંત્ર ચળવળ માટેની, ભારતને એક કરવાની, એ અત્યારે નથી ચાલતી. જુદા એંગલથી ચાલે છે બધું, બરાબર, ડિફરન્ટ વે. તમે લેટેસ્ટ જ વાત કરતો હમણાં કે હમણાં કાલે પરમ દિવસે ભારતના પ્રવાસે કોઈ કન્ટ્રીના રશિયાના president આવ્યા. કોણ આવ્યા? વ્લાદિમીર પુતિન. બરાબર? રશિયન. રશિયાના પ્રેસિડેન્ટ, વડાપ્રધાન પુતિન, બરાબર, અહીંયા આવીને મોટામાં મોટી ડીલ કરી હતી. F-35. હા? F-35. વિમાન છે તેનું. એરક્રાફ્ટ. F-35. ના. ખબર છે કઈ ડીલ કરી? કઈ લે? શિપ બ્રેકર. અલગ. આઈસ શિપ બ્રેકર એટલે દરિયામાં તો ચાલે જ છે, પણ મોટા મોટા થડ છવેલા છે એન્ટાર્કટિકાના બધામાં, તો એને બ્રેક કરીને કઈ રીતે મિનરલ્સ કાઢવા ને એની આખી બ્રેક શિપરનો કોન્ટ્રાક્ટ આપણે ઇન્ડિયાને આવે. એ જોઈન્ટ વેન્ચરમાં કરશે. 100 બિલિયન ઉપરની બધી ડીલો છે. તો વિશ્વની નજર 2 દિવસ કઈ આગળ હતી? ઇન્ડિયા પર. બરાબર. કેમ હતી? આ બે જણા જે છે ને કંઈક મથલ કરતા હતા. તો શું કરતા હતા એ થોડુંક જ બહાર આવ્યું છે, પણ બધું બહુ થઈ ગયું છે અંદર. ક્લિયર? અને એક બાજુ તમે અમેરિકા જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પ સંકુચિત માનસિકતા પર ચાલે છે. કઈ માનસિકતા પર? ટેરિફ. પછી લઈ જાઓ. એ ટેરિફ ઉપર ચાલે છે એટલે એના દેશનો વિકાસ સમજે છે. જ્યારે આપણા દેશમાં કોઈ એક વાત કરે છે વૈશ્વિકતાની, વસુધૈવ કુટુંબકમ, કહેવાની જરૂર નહીં. એટલે દુનિયા એને કઈ નજરે જોવે છે અને ટ્રમ્પને કઈ નજરે જોવે છે. આ ડિફરન્સને માપો તમે, બરાબર? એટલે ઉચ્ચ નેતા છે એ જ્યારે વાત કરે છે ત્યારે એવું નહીં કહેતા કે મારા 20 કરોડ કે મારું મોદી સમાજ, બરાબર, 15 કરોડ કે 8 કરોડ, કયા કોની વાત કરે છે? 140 કરોડ. એટલે એકાત્મતા સૂત્રની વાત કરે છે. અને જે દેશનો નેતૃત્વ કરતો માણસ હોય કે બાબા સાહેબ જેવો કોઈ સમાજનું નેતૃત્વ કરતો માણસ હોય તો એ એકાત્મતા સૂત્રનું ધ્યાનમાં રાખીને રાષ્ટ્ર નિર્માણની વાત કરે. આપણા સાહેબ તો રાષ્ટ્ર નિર્માણ સિવાય વસુધૈવ કુટુંબકમ એટલે પૂરા પૃથ્વી પર રહેતા જેટલા બી છે એ બધા જ મારા ભાઈ બહેનો છે એ રીતે જ વાત કરે છે. અને તમે જોજો 140 કરોડની જ વાત કરે. વાત સાચી. કોઈને વેચતા નહીં કે અહીંયા આગળ રહેનારો દરેક વ્યક્તિ મારો નાગરિક છે. એ રીતે બાબા સાહેબ આંબેડકર બૌદ્ધ ભગવાનના વિચારોને સમજીને, એમના જ્ઞાન દર્શનને સમજીને એમનો પથ અપનાવ્યો.
અને બંધારણ પણ જ્ઞાન દર્શનને આધારે જ લખવામાં આવ્યું. તો એ જ્ઞાન દર્શન જે છે એની અંદર માનવતા અને બંધુતા અને સમરસતાની વાત કરે. તમે બુકો વાંચો, અમુક ડીપ જજો, ગૂગલ કે બધું સાચું ના પણ જે જૂના લેખકોમાં જે લખેલું છે સચોટ રહેશે. 1851 1956 એટલે 65 વર્ષ સુધી જીવ્યા હતા. એમને તો નાશ કોનો કરવો હતો? રાષ્ટ્ર નિર્માણ માટે જે અસ્પૃશ્યતા ચાલતી હતી, ભેદભાવ ચાલતા હતા, બરાબર. દુનિયાની અંદર, ભારતની અંદર બ્રાહ્મણો, રાજપૂતો, રાજાઓ, આ બધાનો એટલો બધો ભાવ હતો, કાળાશ હતી કે આ લોકો જીવતા હતા. તમને ખબર નહીં કે પહેલાના બ્રાહ્મણો બુદ્ધ ભગવાને જે ધર્મ અપનાવ્યો એનું કારણ હતું બ્રાહ્મણો સામે અને રાજાઓ સામે પ્રતિશોધ માટે પહેલા કે આ લોકો જે પશુ જેવી જે સ્થિતિ કરે છે માણસો સિંહરીય, એને કઈ રીતે સુધારવી, કઈ રીતે એના માટેના પ્રયત્નો હતા. એટલે પહેલા તો આ જે અસ્પૃશ્યતા હોય એટલે આપણે એને હરિજન કહીએ છીએ નામ, આમ તો ના કહે પણ શું કહીએ છીએ એને સૌથી બંગી લોકો કહીએ. પણ 10 દિવસ એ લોકો જો કામ કરવાનું બંધ કરી દે ગટરનું ને એનું, તો આખી નહેરુ હોસ્ટેલ કઈ હશે? કારણ કે સ્મેલિંગ જ એટલું બધું હશે. એના ઉપરથી એક સારું પિક્ચર બી સારા નિર્માતાએ બનાવ્યું છે, કરશન દાસ. જોયું છે કોઈ? ગુજરાતી. હા, ગુજરાતી. કરશન દાસ પિક્ચર જોવા જેવું છે. જોજો કે મનુષ્યની હાલત કેવી હોય છે. આજના જમાનામાં છે આ વસ્તુ, એવું નહીં કઈ રેસિઝમ ફોરેનમાં ચાલે છે. મેં જોયું ત્યાં કાળા ઘોડાનો ભેદ ચાલે છે. આ ભાઈ બીટેક આઈટી એન્જિનિયર થાય અને અમેરિકા સ્થિત થાય, ટોપ લેવલનું એજ્યુકેટેડ, ટોપ લેવલનું મેનેજમેન્ટ, એસએપી પણ જાણતો હોય અને કંપની એ ચલાવતો હોય. 6 એમટેક થયો મુંબઈથી અથવા આઈઆઈટીમાંથી, પણ તાનો ભૂરિયો છે એ બીકોમ થયેલો એની ઉપર જ આવશે, તમને ઉપર નહીં જવા. એ રેસિઝમ સ્ટીલ નાવ છે. એટલે અમેરિકામાં અબ્રાહમ લિંકે એની ચળવળ કરી હતી, જેવું બાબા સાહેબ આંબેડકરે આગળ કર્યું. એટલે એમણે બંધારણની રચના કરી કે આ કઈ રીતે કાઢવું, તો જ ભારતને લોકો વિશ્વ ગુરુ તરીકે જોશે. તો એના મૂળિયા જો ખરાબ હોય તો નહીં જોવે. મારી ઘરની જ વાત કહું, 3 દિવસ પહેલાની, આ બે ટ્વિન્સ છે મારે. એટલે ઉતાવળમાં મારે જવાનું, મારા વાઈફને જોબ જવાનું, એટલે ટિફિન ભૂલી ગયા. એટલે લગ્નમાં જાઉં તો કે અડધી રજા લઈને હું આવું છું, કે આ ટિફિન ભૂલી ગયા છે તો આપણે સાથે આલી આવીશું. સારું, ટિફિન આલ્યા બહાર, અંદર તો એન્ટ્રી ના થવા દે, એટલે ગેટ ઉપર આવી લીધી નિયમ પ્રમાણે. એટલે પછી અમને આવીને પૂછ્યું મેં, ભાઈ ટિફિન મળી ગયું? તો કે હા મળી ગયું. એટલે એની મમ્મી એવું પૂછ્યું, પણ ખાધું? તો કે ના, મેં તો રાજભોગ ખાધો. હા, 56 ભોગ, સોરી, શું ખાધું હતું? 56 ભોગ ખાધો હતો. એ મેં કઈ રીતે 56 ભોગ? તો કે બધાના ટિફિનમાંથી થોડું લીધું. હું એ પ્રયોગ સ્કૂલમાં કરું છું, છોકરાઓને સમજાવું છું કે તમે 11, 12 સુધી હો છો, 9, 10, 8, 7 નીચે સુધી હો છો, તો એકબીજાને ટિફિનથી ખાવ છો, તો એમાં જાતિવાદ પૂછો છો, ભાઈ તું કયા જાતનો છું, શું છું, આ છું, ફલાણું છું. તો તમે જ્યારે એક લેવલથી બહાર આવો છો ત્યારે તમારા મગજમાં માનસિકતા ક્યાંથી આવી જાય છે? જ્યારે જોબ ઉપર જાઓ છો ત્યારે આ માનસિકતા કઈથી આવી જાય? મગજમાં તો છે, પણ અત્યારે મારું મને એવું કહે છે કે ભાઈ એકાત્મતા સૂત્રમાં બંધાઈએ, સમરસતા, સમતા, બંધુતા, સ્વતંત્રતા, આ બધાના 5 સૂત્રમાં બંધાઈને એક સૂત્ર બનાવીએ તો નવું નિર્માણ થાય. નવું નિર્માણ થાય તો ઘરનું નિર્માણ થાય, ઘરથી ગામમાં આવે, ગામમાંથી સમાજમાં આવે, સમાજથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્રમાં આવે. ચીનની અંદર અત્યારે હમણાં 1-2 એપિસોડ જોતો હતો, ચીન આપણાથી કેટલા વર્ષ પાછળ આગળ હશે? 25-30 કેટલા? 89? 89. હું માનું છું ત્યાં સુધી આપણે એમના કરતા ઓછામાં ઓછા 5000 વર્ષ પાછળ.
મસ્જિદો બધી દૂર નાખી દીધી. ઓછા કયા મસ્જિદો બધી દૂર નાખી દીધી. તમે તો ટેકનોલોજી વાળા છો, હું એટલો બધો નહીં, એટલો આપણે સ્પીડ. આતંકવાદ આવી જાય એટલે પાછળ રહી જઈએ. અત્યારે તમારી જેવી જનરેશને ત્યાં પેટ્રોલ અને ડીઝલ જોયું જ નહીં શું છે. ઇલેક્ટ્રિક પેટ્રોલ અને ડીઝલ ત્યાં જોયું જ નહીં, બધું ઇલેક્ટ્રિકલ. અને એવું નહીં કે આપણે ઇલેક્ટ્રિકલ ચાર્જ કરવા માટે ખૂબ ચાર્જ કરવા કાઢીને આપણે આમ ડાલી ચલો એ છોડો. આપણા કરતા ડોક્ટર આતંકવાદી 5000 વર્ષ, પણ અમેરિકા કેટલા વર્ષ હશે? 2000. 2000 બરાબર. જાપાન ને કોરિયા ગણીએ તો થોડા 1968 માં જાપાને તો પહેલી બુલેટ ટ્રેન નાખી દીધી 1968 માં. ચીનમાં 2004 માં 2003 માં થઈ ગઈ. આપણે તો આવવાની જ છે. બરાબર. પણ તમે આ બધું છોડી દો, તમે આફ્રિકામાં બરુંડી છે, કોંગો છે, આ બધામાં જાઓ તો એને ને ચાઇનાને જો કમ્પેર કરવામાં આવે તો કેટલા વર્ષ પાછળ છે લોકો? 10,000 1 લાખ વર્ષ પાછળ છે. આ તો વિદેશમાં આપણે જઈએ એટલે અમુક જે કેટેગરી છે પ્રમુખ ગામમાં જાઓ, હજુ આણંદ એવા વિસ્તારો છે, તમે જાઓ તો આપણને એવું લાગે કે કયા પ્રદેશમાં આવી ગયા છે. બોલ સાહેબ. એટલે રિયાલિટીની વાત છે. આ બધા વાળાને તોડવા માટે તમારે એના માટે આપણે એકાગ્રતા થવું, આ એની વાત છે. એટલે આ બધા વાળાને શું કરીશું આપણે? તોડીશું ને એકાગ્રતાના સૂત્રમાં બંધીશું બરાબર. બીજી વાત કરીએ, બાબા સાહેબ આંબેડકર તો આમ જોવા ભગવાન જેવી જઈએ વાત છે. કાપી પછી શું થયું બોલો છે કે બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ હિન્દીમાં તો એ ખબર લેવલે માણસ પહોંચ્યા પછી જ્યારે આપણે તો શું ગીરમાં કેરી થઈ ગઈ સાસણમાં, તો ઓફિસમાં આવીએ તો બધાને આપીએ કે ખાવા આવો બેસો. તો એ ટાઈમે એમની દિલ્હીમાં જે એમને જે ઓફિસમાં આવી હતી વાયસરોય, ત્યાં આગળ બધાને સ્ટાફ વાળાને કેરી વેચતા હશે એટલે એમની નજર ચોકીદાર પર પડી. હેંગર હેંગર. હવે ચોકીદાર પર પડી એટલે ચોકીદારને એમણે બોલાયા કે લો કેરી. ચોકીદાર લઈને ગયો તો ઉભો રાખ્યો, ભાઈ તું અહીંયા જ બેસીને ખા. હવે એ ઘટના એક કૃષ્ણ ચાંદીવાલા નામનો અંગ્રેજનો પત્રકાર જોઈ ગયો કે બાબા સાહેબ તમે કઈ પોસ્ટ ઉપર છો અને તમે આ માણસ તમારા માટે લાયક નહીં. એટલે તે વખતે તેમણે વિરોધમાં કહ્યું કે માનવતા જ મૂલ્યવાન છે, એમાં વાયસરોયની જે કમિટી હોય એ પણ ભાણી પડે અને વાયસરોયનું પદ પણ ભાણી પડે. વાત સાચી. આ જો માનસિકતા લઈને આપણે ચાલીશું તો સમાજમાં અને આપણે અંદર અંદર જે ચાલતું હોય, અહીંયા આગળ તો રેકિંગ નહીં થતું. ના ભાઈઓ ભેગા, અહીં નહીં થતું. બધા ભાઈઓ ભેગા છે કહું. ફરી ફરી અમુક એરિયામાં જાઓ ને, મહારાષ્ટ્ર છે, યુપી છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ. ભૂકા કાઢના આતંકવાદીઓ બધા પંજાબ. કાશ્મીરની વાત નહીં કરતો. તમને એમ કે ભાઈ ગુજરાતનો છે કે મહારાષ્ટ્રનો છે તો એ ચાલે છે. અને અમે તમે મહારાષ્ટ્રનું જોતા હશો કે ભાઈ યુપીથી આવ્યા છે, બિહારથી આવ્યા છે, તો ધંધા કરવામાં તકલીફ પડે છે. મહારાષ્ટ્ર છે અહીંયા. આપણે મહારાષ્ટ્ર છીએ. એટલે આપણે એ વાત નહીં કરતા. પણ આ વસ્તુ ચાલે છે. પણ એ ક્યારે અટકે? હવે ફેક્ટરી ઇન્ડસ્ટ્રી કરે છે બરાબર મોટી, ચલો ઇલેક્ટ્રિક